યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. તો બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો બધાને રામ રામ ને સીતારામ. તો આજ જો મારા મમ્મીને ઘરે છે કે રાંદલ તેડેલા છે, તો રાંદલમાંની પૂજા વિધિ ચાલુ છે. તો આપણે તમને અંદર જઈને બતાવીએ. પૂજા વિધિ ચાલુ કરીને પછી ગોળીને ચાંદલા કરવા જવાનું. તો તમને પહેલાં પૂજા વિધિ બતાવું. થોડીક પૂરી થઈ ગઈ છે ને થોડીક બાકી છે. આરતી શરૂ થઈ ગઈ છે રાંદલમાંની. જો જો નાની દીકરીને ગોણી કરવામાં આવે છે ને, એમના અંગૂઠા આવે કે ધોરાવાના હોય છે નાની દીકરીને પહેલા. તો તમને બતાવું કેવી રીતે ધોરાવે છે. જમવાનું ચાલુ છે, જમવાનું શરૂ કરી દીધું છે. નાની નાની ઢીંગળી એ તેનું જો ગોળીઓ મારે જમી જમીને બધી તારું ફેરું કા જેમાં નેન્સી બેન ને બધી ગોળીઓ થયું છે. અહીંયા તો બધી ગોળીઓ અહીં જમા બેઠી ગયું છે. ગોળી જમી લીધી છે. હવે આપણે જવાનું છે થોડીક વાર રહી. તો જો અમારા ભાભીની કિંમત ઉપાડી લેવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ત્યાંમાં નંદો અહીંયા અમારા બેન ઉપાડી વીને છે આ બાજુ. આપણે પણ ઉપાડી વીણી છે. જો મિત્રો મારા ભાભીના શ્રીમદ પગલા તૈયારી શરૂ ચાલે છે. જો અમારા ભાભીનું શ્રીમદ છે. આપણે અહીંયા આવેલા છીએ ને અમારે આવી રીતે રિવાજ છે. મારા ભાભીનું શ્રીમત પણ અમે આવ્યા છીએ ને મારે પણ હોપારી મૂકવાની છે. મૂકવાની નથી, અમારે હોપારી વીણવાની છે. ચાલો અમે આવી ગયા છીએ જમવા, બપોરા કરવા. જમવાનું શરૂ થઈ ગયું છે. તો જો અમે જમવામાં શું છે તો જો અમે બધા બહેનો આવ્યા છીએ સાથે. કેવી મજા આવે ને જમવાની. જો કેટલી જાતની વાનગી છે. પંચીબેન મજા આવે કે હે? અહીંયા જાય ને પપ્પા છે. અહીંયા અમારી નાની બેન ની છે, 2 જણા. અને અમારા રીવાનભાઈ મારા મમ્મી આવ્યા છે જમવા. તો હાલો તમે પણ જમવા, અમે પણ જમી લઈએ. અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો તમારા ભાઈનું ફંક્શન ચાલુ છે. બેબી શાવરનું અમારે ઘોડો ખુલવાનું ચાલુ કરી દીધું છે રાંદલમાંનો. જો અહીંયા રાંદલમાં સુબી છે. અમારા બધા બે લાઈનમાં ઊભા રહી ગયા છે. ઘોડો ખુલવાનું ચાલુ છે. આપણે તમને કરીને બતાવું. હાલો મિત્રો, રાંદલમાંનો ઘોડો પૂરો થઈ ગયો છે. ભવા દાદા પણ આવી ગયા છે ને જો બધા બેઠા છે અહીંયા. બધા બેઠા છે ને ભવા દાદા પણ બેઠા છે. વાતું કરે છે ને અમારે જો મોરલો પણ અહીંયા બોલી ગયો છે. સાંજ પણ પડી ગઈ છે દોસ્તો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. અત્યારે બાય.